ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ પોલીસની કામગીરીને બિરદાવી। જૂનાગઢ પોલીસે ગુરુ ગોરખનાથ શિખરની ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। શ્રદ્ધાળુઓની આસ્થાને પણ પુનઃ સ્થાપિત કરી। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હર્ષ સંઘવીએ લખ્યું કે જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરના ગુરુ ગોરખનાથ શિખર પર સ્થિત હાલ અત્યારે ગુરુ ગોરખનાથજીની મૂર્તિનું શિરચ્છેદ કરી અને તેને ખીણમાં ફેંકી દેવાની ઘટનાને લોકોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી હતી। લોકોની ધાર્મિક આસ્થાને ખલેલ પહોંચી। જૂનાગઢ પોલીસ અને એસપીની ઝીણવટભરી તપાસ અને ઝડપી કાર્યવાહીથી ગણતરીના જ દિવસોમાં આ કેસનો ભેદ ઉકેલાયો છે અને ગુનેગારોને ઝડપી પણ લેવામાં આવ્યા। જૂનાગઢ પોલીસની આ પ્રશંસનીય કામગીરીએ ધર્મ અને આસ્થાને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જૂનાગઢ પોલીસના તમામ પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન। તો ગિરનાર પર્વત પર ગોરખનાથની પ્રતિમા ખંડિત કરવાનો કેસ કે જેમાં પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે। પોલીસે પૂજારી અને સેવકને પકડી તેમની પાસેથી સમગ્ર ઘટનાને લઈ માહિતી મેળવી અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। 5મી ઓક્ટોબરે મૂર્તિ ખંડિત કરી મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું કે પૂજારી અને સેવકે જ મૂર્તિ ખંડિત કરી મંદિરમાં તોડફોડ કરી। બંને આરોપીઓના પોલીસે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા। ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તેને લઈ પણ માહિતી આરોપીઓ પાસેથી પોલીસે મેળવી છે।